કોઈ ઓળખે છે દુનિયામાં નડિયાદને તો આ મંદિરના લીધે. તો ગાઈસ સાચી નડિયાદની તમારે જો ઓળખ જોવી હોય ને તો દુનિયાના કોઈ બી ખૂણે જજો, દુનિયાના કોઈ બી ખૂણે. એન્ટાર્કટિકામાં જતા રહો, એન્ટાર્કટિકામાં જઈને પણ જો તમને કોઈ સામેનો વ્યક્તિ તમને જય મહારાજ બોલતો દેખાય ને એટલે સમજી લેવું કે આ ભાઈ નડિયાદનો છે. તો આજે ગુરુ પૂર્ણિમા થઈ, ગુરુ પૂર્ણિમામાં અમારો મહિમા છે. અમારા સંતરામ મંદિરમાં અમે નડિયાદીઓ અવશ્ય દર્શન કરવા માટે આવીએ છીએ અને આજે હું ગુરુ પૂર્ણિમાના દર્શન કરવા માટે આવ્યો છું. અમારા મહારાજનું સમાધિ મંદિર છે. અહીંયા ભજન કીર્તન આજે આખો દિવસ ચાલુ રહેશે. આ મંદિરના પરિસરમાં તમે જ્યારે પગ મૂકો ને એટલે આપમેળે તમને અંદરથી એક શાંતિનો અહેસાસ થાય. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો જૂની કંઠી અહીંયા ઉતારે છે અને નવી કંઠીને ધારણ કરે છે. નવી કંઠી ત્યાં તમને આપશે. મારા 37 વર્ષ થયા, 37 વર્ષથી આ ભભૂતિ અહીંયા જ હોય છે અને અહીંયાથી જ અમે આનો ચાલ્લો કરીએ છીએ. ગાદીના દર્શન માટે અમારે આવી રીતે લાઈનમાં પણ ઊભું રહેવું પડે છે, પણ ઊભા રહીશું અમે. આજે આખો દિવસ આવી રીતે ભજન કીર્તન ચાલુ રહેશે અમારા સંતરામ મંદિરમાં. ભૂખ્યાને ભોજન કરાવવું એ અમારા સંતરામ મહારાજનો, સંતરામ મંદિરનો એકમાત્ર નિયમ છે. તમે અહીંયા સંતરામ મંદિરમાં 365 દિવસ આવો, તમને જમવા મળશે. તમે જોઈ શકો છો અત્યારે પણ જમવાની સુવિધા ચાલુ છે. તમે જોઈ શકો છો અહીંયા આખા મેદાનમાં જમણવારી ચાલુ છે. બતાવી દો પ્રસાદીમાં શું છે આજે. તમે જોઈ શકો છો પ્રસાદીમાં પૂરી છે, શ્રીખંડ છે, સબ્જી છે, કઢી છે અને ભાત છે. તો આટલું સ્વાદિષ્ટ ભોજન અમારા સંતરામ મંદિરમાં તમને જમવા મળે છે. પ્રસાદી જોઈને મને પણ ખાવાનું મન થઈ ગયું છે, પણ એકચ્યુઅલી મારે જવાનું છે બીજી જગ્યાએ, એટલે આજે હું પ્રસાદી નહીં લઉં, પણ મેં તમને પ્રસાદી બતાવી દીધી. અને અમારા નડિયાદમાં સંતરામ મંદિરમાં તમે જ્યારે પણ આવશો ને, દુનિયાના કોઈ પણ ખૂણાથી આવશો ને, તમે ભૂખ્યા નહીં જાઓ. 365 દિવસ અમારી સંતરામ મંદિરની જમવાની સેવા ચાલુ ને ચાલુ જ રહે છે, કાર્યરત રહે છે. તમે અહીંયા આજુબાજુના ખેડૂતો આવે છે, ખેડૂતો દાન કરે છે અને એ જ દાનથી અહીંયા જમવાનું બનતું રહે છે. અને આ ગાદીનું એટલું સત છે કે આજ સુધી કોઈ દિવસ અન્ન ખૂટ્યું નથી. તમે ગમે તેટલી પબ્લિક આવો પણ તમને જમવાનું 100% અહીંયા મળશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય મહારાજ જરૂરથી લખજો.